જસદણ પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। 7 થી વધુ ગુનામાં સામેલ શખ્સ પાસાતડે ભુજ જેલ હવાલે કરાયો છે। જસદણ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે જસદણ પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ લાલાંક કરવામાં આવ્યું છે। લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શાવન મનસુખભાઈ હિરપરા સામે પોલીસે પાસા હેઠળ કડક પગલાં લેવાયા છે। શાવન હિરપરા સામે અગાઉથી જ 7 થી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા હતા। શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે। ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે હું ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઊભો રહેશે અને વિકાસની એમની જે કંઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।